આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પરમ ભાગવત સંત સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામી સ્વભાવે બહુ જ માયાળુ ને વાત્સલ્યની જીવંત મૂર્ત સ્વરૂપ હતા। એમને અભ્યાસની સાથે સાથે સંતોની સેવાનું પણ ખૂબ તાન રહેતું હતું। સેવા કરવાના અવસરને તેઓ સામેથી જ વધાવી લેતા અને મહારાજ તથા સંતોનો રાજીપો મેળવી લેતા હતા। એક સમયે શ્રીજી મહારાજની આજ્ઞાથી સત્સંગની માન એવા મુક્તાનંદ સ્વામી નાના 20 વિદ્યાર્થી સંતોને લઈને જેતલપુર સંસ્કૃતનો અભ્યાસ કરાવવા ગયા હતા, જેમાં અદ્ભુતાનંદ સ્વામી પણ સાથે હતા। જેતલપુરના ભક્તરાજ આશજીભાઈની ખડકીને મેળે સર્વ સંતોએ ઉતારો કર્યો। સવારે સંતો ગામમાં કાવડ માંગવા જતા હતા ને કાવડમાં જે કાની, લોટ, દાળ, ચોખા આવે એ રાંધીને જમતા અને વગડામાં જતા રહેતા, કારણ કે ગામમાં વધુ રહેવાની શ્રીજી મહારાજની આજ્ઞા નહોતી। ત્યારે ચૈતન્યાનંદ સ્વામી દરરોજ કાવડ માંગવા જતા હતા, પરંતુ એમની દાઢમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તેઓ જઈ શકે એમ ન હતા। તેથી અદ્ભુતાનંદ સ્વામી કાવડ માંગવા જવા માટે તૈયાર થયા। ત્યારે ભાઈ રામદાસજી સ્વામી અદ્ભુતાનંદ સ્વામીને કહે કે તમને મહારાજે ભણવા મોકલ્યા છે તે ભણો। ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે, જે ભણીને સંતની સેવા કરીશું ત્યારે જ બુદ્ધિ પામશું ને। તે અદ્ભુતાનંદ સ્વામીનો આવો જવાબ સાંભળીને મોટેરા ભાઈ રામદાસજી ખૂબ જ રાજી થયા અને કહ્યું કે ઘણું સારું, તમે કાવડ માંગજો। આમ રાજી થઈને ભાઈ રામદાસજીએ અદ્ભુતાનંદ સ્વામીને આજ્ઞા આપી, તેથી જેતલપુરમાં 6 મહિના કાવડ માગી। એ સેવાના પ્રતાપે સંતો અને મહારાજ સ્વામી ઉપર ઘણા રાજી થયા। તે સ્વામીને પગે વાળો નીકળ્યો હતો તે પણ મટી ગયો। વળી અદ્ભુતાનંદ સ્વામીને મહિમાનું પણ વિશેષ અંગ હતું। તેઓએ મહારાજને જેવા જાણવા જોઈએ તેવા જાણી લીધા હતા। સાથે સાથે સંતોનો પણ એમને અપાર મહિમા હતો। નાનામાં નાની સેવા કરવામાં તેઓ ક્યારેય ખચકાતા નહીં। ભારે મહિમા બુદ્ધિથી સંતોની સેવા કરતા હતા। એક સમયે મુક્તાનંદ સ્વામી 150 સાધુઓનું મંડળ લઈને સુરત ગયા હતા। ત્યાં શહેરની બહાર એક વાડીમાં સંતોએ ઉતારો કર્યો। ત્યાં દરરોજ શહેરમાંથી સંતો ભિક્ષા માંગી લાવતા ને જે મળે તે ભેગું કરીને સંતો જમી લેતા। બાકીના સમયે વિદ્યાભ્યાસ અને ભજન સ્મરણ કરે રાખતા। એ વખત સુરત શહેરમાં ચેપી રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો। કેટલાય લોકો રોગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા હતા। રોગની અડફેટમાં સંતો પણ આવી ગયા હતા, જેથી બધા સંતો પણ ઓછા વધતા અંશે બીમાર થઈ ગયા। એક અદ્ભુતાનંદ સ્વામી શરીરે સાજા હતા। 150 સંતો માંદા અને એકલે પંડે પોતે સાજા। માંદા સંતોનો મંદવાડ એટલો બધો આકરો હતો કે તેઓ દેહની ક્રિયા પણ જાતે કરી શકતા નહીં। તેથી એ બધા સંતોની સેવા એકલા સ્વામીએ ઉપાડી લીધી। સંતોને જમવાની વ્યવસ્થામાં જેને જે જોઈએ તે શહેરમાં જે બ્રાહ્મણ હરિભક્તો હતા તેમને કહીને મંગાવીને સંતોને જમાડતા। વાડીમાં એક કૂવો હતો ને કૂવામાંથી પાણી સિંચીને થાળું ભરતા। પછી થાળામાં ગરમ પાણી ભેળવી સંતોને સ્નાન કરાવતા અને તેમના વસ્ત્રો ધોતા ને પગ દબાવતા।
આમ રાત દિવસ સ્વામીએ ખૂબ જ મહિમાપૂર્વક માંદા સંતોની સેવા કરી સર્વને સાજા કર્યા હતા. એ વખતે બીમારીનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો, જેથી 3 સંતો, એક અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી, બીજા ત્રિવિક્રમાનંદ સ્વામી અને ત્રીજા પ્રભાનંદ સ્વામી, રોગનો ભોગ બન્યા. અને તેઓએ શરીર છોડી દીધું હતું. આમ અદ્ભુતાનંદ સ્વામીએ પોતાના શરીરની પરવાહ કર્યા વિના 150 સંતોની સેવા કરીને ખૂબ પ્રસન્નતા મેળવી હતી. અક્ષરધામ સમાન ગઢપુર ગામમાં ઠક્કર પરિવારના લાધા ઠક્કરના ભાઈ, પ્રેમી હરિભક્ત તેજા ઠક્કર હતા. તેણે થાળ વગેરે તૈયાર કરાવીને મહારાજને પોતાને ઘેર જમવા બોલાવ્યા. મહાસમર્થ શ્રી હરિ એમનો અતિભાવ જાણીને ભોજન જમવા માટે ત્યાં પધાર્યા. ત્યારે ઓસરીમાં બાજોઠ ઢાળીને શ્રી પ્રભુને થાળ પીરસ્યો, ને જળનો લોટો ભરીને મેલ્યા. તે ભક્ત વત્સલ ધર્મપુત્ર શ્રી હરિ વિવિધ ભાતના ભોજન જમ્યા, ને ચડું કરી જળ પીને મુખવાસ લઈને ઓસરીમાં ગાદી તકીઓ બિછાવેલા તે સુંદર પલંગ ઉપર વિરાજમાન થયા. આ તેજા ઠક્કરને ડાહ્યાભાઈ, ધનજી અને ભીમજી નામે પોતાના 3 પુત્રોને શ્રી હરિના ચરણોમાં પગે લગાડ્યા અને પોતે પણ પગે લાગ્યા. તેજા ઠક્કર શ્રી હરિના પ્રીતિપાત્ર હતા. તેણે મહારાજના બંને ચરણ કમળને પોતાની છાતી ઉપર ધાર્યા. પછી ધર્મનંદન શ્રી હરિ ત્યાંથી ઉઠ્યા. અમૃત વરસાવતી નજરથી જન સમૂહને જોતા જોતા પોતાને નિવાસ સ્થાન અક્ષરભુવનમાં પધાર્યા. એક સમયે તેજા ઠક્કરના ઘર નજીકના કોઈના ઘરમાં અકસ્માતે આગ લાગી. ત્યારે ચારેય બાજુ ભાગદોડ મચી ગઈ અને લોકો બૂમો પાડવા લાગ્યા. તે સાંભળીને શ્રી હરિએ સેવકોને કહ્યું કે જુઓ તો ખરા, આ બૂમો કોણ પાડે છે? આવું શ્રી હરિનું વચન સાંભળીને પાર્ષદ બેચર ચાવડાએ શ્રી હરિને કહ્યું કે મહારાજ, અત્યારે તેજા ઠક્કરનું ઘર સળગે છે. તે સાંભળીને તુરંત જ મહાસમર્થ શ્રી હરિ પાર્ષદોને સાથે લઈ તત્કાળ તેજા ઠક્કરને ઘેર પહોંચ્યા. પ્રભુ શ્રી હરિ સ્વયં ઘર ધણી હોય તેમ તે સમયે તેમણે તેના ઘરમાંથી એક બંધ પટારો હતો તેને પાર્ષદો પાસે બહાર કઢાવ્યો. પછી મહારાજ તે પટારા ઉપર બેઠા અને નિજ પાર્ષદોને તત્કાળ તે ઘર ઉપર ચઢવાની આજ્ઞા કરી. તે સમયે તે ઘર સળગતું હતું, છતાંને પાર્ષદોએ ચારેય તરફથી તેના ઉપર પાણી નાખીને તે આગને બુઝાવી દીધી. આ રીતે તેજા ઠક્કરના ઘરની આગથી રક્ષા કરી. શ્રી હરિએ ઘર બહાર રહેલા પટારાને પાર્ષદો પાસે ઉપડાવીને ઘરમાં પહેલા હતો તેમ ગોઠવી દીધો. આમ ભક્તની રક્ષા કરીને ભગવાન શ્રી હરિ પાર્ષદોની સાથે પોતાના નિવાસ સ્થાન અક્ષર ઓરડીએ પધાર્યા. આ પવિત્ર પ્રસંગ આજે શ્રી દુર્ગપુર મહાત્મ્ય અધ્યાય 152 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.